નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે ક્રીના. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, આ સાથે જ આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે અને રાશિ ભવિષ્ય, આ તમામ વિષયો પર ચર્ચા કરીશું. તો તમામ વિષયોની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને શિવરાત્રીની ખૂબ શુભેચ્છા. ભગવાન મહાદેવ આપના દરેક દુઃખ કષ્ટ દૂર કરે અને આપ સૌને સર્વ મંગલ આપે તેવી શુભેચ્છા સાથે આપણે આજનો કાર્યક્રમ શરૂ કરવાનો છે. સૌને પહેલા તો મારા પ્રણામ, નમન અને વંદન. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવોમાં આજે આપણે જાણવાનું છે. ખાસ પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના ચોઘડિયા, આજે રસપ્રદ મુદ્દા પર પણ વાત કરીશું અને જેનો જન્મદિવસ આવતીકાલે છે, કેવો રહેશે એનું આવનારું વર્ષ તે પણ જોઈશું અને તમારી સાથે ફોન ઉપર વાતચીત પણ કરીશું. તો આ બધાની સાથે આપણે શરૂ કરવાનો છે કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો. પંચાંગમાં તારીખ 16/2/2026 ને આવતીકાલે સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2082, કાલે મહાવત 14 થશે. રાશિ મકર રાશિ છે. મકર રાશિના મૂળાક્ષર ખ અને જ છે. શ્રાવણ કરીને નક્ષત્ર કાલે ચાલશે તો વરિયાન યોગ છે. કરણ શકુની છે. હવે વિછોડો કે પંચકની વાત કરીએ તો કે પંચક કે વિછોડો નથી. સૂર્ય પોતાની રાશિને હવે ધીરે ધીરે ભ્રમણ કરે, કુંભમાં આવે, ચંદ્ર મકરમાં આવે. વહેલી સવારે 7:11 સૂર્યોદય થાય. સૂર્યાસ્ત સાંજે 6:36 થાય. 6:25 ચંદ્રોદય, 5:35 ચંદ્રાસ્ત થાય. 12:31 થી 1:15 અભિજીત મુહૂર્ત રહે. તો રાહુકાળ 8:37 થી 10:05 રહે. હવે આ રાહુકાળમાં શક્ય હોય તો કોઈ સારા કે માંગલિક કાર્ય ના થાય, તેનું ખાસ ધ્યાન રાખજો. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના સારા કામ ના કરો. કાલે આમ એકંદરે દિવસ ભગવાન શિવજીની આરાધના કરો. આજે 13 છે, કાલે સોમવારને 14 છે. શિવજીની પૂજા કરવામાં દિવસ પસાર કરો, સારું રહેશે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે પંચાંગ બાદ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવશો. કાલે ભગવાન શિવજીની આરાધના કરો તો એનું ફળ અને પુણ્ય બહુ જ મળે. આજે વદ 13ની આપણે પૂજા આરાધના કરીશું. રાત્રે ચા પ્રહરની પૂજા થઈ જાય અને ત્યારબાદ આવતીકાલે મહાદેવજીના શિવાલયમાં ભગવાન શંકરને ચંદન સાથે પંચામૃત અર્પિત કરીશું. ભગવાન શંકરને સ્મરણ કરીશું. તેમના કાલે શક્ય હોય એટલા 108 જે શિવ અષ્ટોત્તરી કહેવાય તે નામ બોલજો, એનાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે દિન વિશેષ બાદ આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે જણાવશો. હવે કાલે પ્રથમ ચોઘડિયું છે જે અમૃત છે, વહેલી સવારનું 7:11 થી 8:37 કલાકનું. બીજું શુભ ચોઘડિયું 10:02 થી 11:29 કલાકનું. ત્રીજું લાભ ચોઘડિયું 3:44 થી 5:10 કલાકનું છે. ચોથું અમૃત ચોઘડિયું 5:10 થી 6:36 કલાકનું છે. તો દેખો, આ 4 ચોઘડિયા ચારે સારા ચોઘડિયા, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા માટેનો સારો સમય છે. રાત્રિનું એક ચોઘડિયું છે, લાભ છે, જે 11:18 થી 12:53 છે. હવે કાલે આમ તો કોઈ માંગલિક કાર્ય ના કરો તો સારું, પણ કંઈક નાનું મોટું કરવું જ છે તો આ ચોઘડિયા જોઈને કરી શકાય એમ છે. જી બેન. જી મહારાજ, હવે આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો. હવે આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં મને પહેલા તો ઘણા લોકો એવું, એમાં ખાસ મહિલા વર્ગે એવું પૂછ્યું કે મહારાજ અમારાથી પહેલા તો કે આ શિવજીની પૂજા થાય કે ના થાય.
એટલે આજે એ લોકોને પ્રકાશ આપવા માંગીશ કે ભાઈ, અને બધાને, ઘણા લોકોને હજી પણ મનમાં વહેમ છે કે ભાઈ સ્ત્રીથી શિવલિંગની પૂજા ના થાય. એટલે હું ત્યારે ખાલી એમને એવું જ કહું કે ભાઈ આવું ક્યાં તમે વાંચ્યું અથવા તો આવું કયા પુરાણ તો ચલો આવું ક્યાં લખેલું છે વેદાંશમાં, વેદોમાં, પુરાણોમાં મારા મત મુજબ છે ને ઘણા અર્થઘટન ખોટા થયા છે અને એના કારણે આપણે ક્યાંક ને ક્યાંક ઘણા જેમ કે ભોગ બનીએ છીએ. એમાં ઘણું બધું છે, પણ હવે જેમ કે પુરાણમાં કનક, હવે કનક એટલે શું થયો? કનક એટલે ધતુરો એ થયો અને સોનું એ થયું. તો ભગવાન વિષ્ણુ પર જ્યારે કનકનો શબ્દનો થતું હોય તો ત્યારે ભગવાન વિષ્ણુ માટે સોનું જ હોય, ધતુરો ના હોય. અને જ્યારે ભગવાન શિવજીની આપણે આરાધના કરતા હોય, એમના કહેવાય છે કે ભાઈ આપણે આરાધનામાં લીન હોય, અને જ્યારે કનક શબ્દ વપરાય તો એ માત્ર ધતુરો જ હોય, કારણ કે ભગવાન શિવને સોનું ના હોય. વાઘાંબર વાળા છે. એટલે આવા જ રીતે એક બહુ મોટું મિસકન્સેપ્શન થયું છે શિવ અને લિંગ. એટલે કે જ્યારે સંસ્કૃતમાં આપણે અનુવાદ કરીએ તો એના ઘણા બધા અર્થઘટન થતા હોય છે. જેમ કે સૂત્ર એટલે દોરી પણ થાય, ધાગો પણ થાય, અને જે આપણે અર્થસૂત્રની વ્યાખ્યા કહીએ છીએ તે વ્યાખ્યા પણ થાય. એ જ રીતે લિંગના પણ બે અર્થઘટન થાય, એક તો પ્રકાશ અને એક કે ભાઈ મનુષ્યના પોતાના જીવનું એક અંગ. તો લોકોએ મનુષ્યના જીવનનું એક અંગ કરીને કે ભાઈ આ તો કે ભાઈ ભગવાન શિવની પૂજા ના થાય કરીને ચલાવ્યું. પણ ખરેખર એનો અર્થ છે શિવ પ્રકાશમય, શિવ અનંત, શિવ સર્વોપરી. ભગવાન શિવની એમાં પૂજામાં સૌથી પ્રકાશમય સ્વરૂપ, દિવ્યમય સ્વરૂપ છે શિવલિંગ છે. અને તમે કદાચ શિવલિંગ જોશો ને તો એ દીવાની જે જ્યોત હોય ને એવું જ એનું સ્વરૂપ છે. એટલે કે એની પ્રકાશમય સ્વરૂપ છે. માટે આપણે શિવજીની પૂજા દરેક વ્યક્તિ કરી શકે. આપણે શિવના પ્રકાશમયની પૂજા કરવાની છે. અને બીજી વસ્તુ કે ભાઈ જ્યારે ભગવાન માં પાર્વતી પણ સ્વયં પાર્થિવ શિવલિંગની પૂજા કરી શકતા હોય તો આપણે પણ કરી જ શકાય. અને કોઈ એવું જરૂરી નથી કે એમાં ક્યાંય એવું છે નહીં કે ભાઈ આપણાથી ના થાય, ખાસ સ્ત્રીઓથી. એટલે તમે નિસ્વાર્થ ભાવે ભગવાન શિવજીની પૂજા કરજો, ચોક્કસથી તમને લાભ જોવાશે. આપણા કોઈ ક્યાંય એવા મોટા સ્મરણ નથી. ક્યાંક ને ક્યાંક કદાચ તમને થયું હોય તો કોઈ અર્થઘટન ખોટું કર્યું હશે, એવું થઈ શકે, પણ ક્યાંય એવા ઉલ્લેખ નથી કે તમે સ્ત્રી થઈને શિવજીની પૂજા ના કરી શકો. ચલો હવે કરવાની તો છે બધાએ. તો હવે આજે કરવાનું શું છે? તો ભગવાન શિવજીની પૂજા કરવા માટે બહુ ઓછી વસ્તુ જોઈએ. ભગવાન દેવોના દેવ મહાદેવ એમને એમ નથી કીધા. બીલીપત્ર મળે તો બીલીપત્ર જોઈએ, દૂધ, કાળા તલ, શેરડીનો રસ મળે તો ઠીક છે, નારિયેળનું પાણી મળે તો ઠીક છે, નહીં તો ભગવાન પાણીને પણ ગંગાજળ બનાવે છે. એટલે એમને કાંઈ જરૂર નથી. આપણા તો મનની કહેવાય ને કે ભાઈ દિલથી ભાવનાથી કરે. બાકી ભગવાનને પાણી, જળ ચડાવો, દૂધ ચડાવો, કાળા તલ ચડાવો, પછી આપણે બધું આપણી રીતે મનથી કરીએ છીએ. એટલે આટલું હોય તો બસ છે. સર્વપ્રથમ તો ભગવાન શંકરને પૂજા અર્ચના કરવા માટે પેલા ચંદન પ્રિય છે એમને. એટલે ચોખ્ખા જળ વડે એમને સ્નાન કરાવીને તેમને ચંદન થોડુંક આપવાનું હોય. સાથે ભગવાન શંકરને તેની ઉપર દૂધની ધરા કરો, પાણીની ધરા કરો, ત્યારે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ બોલો, શિવાષ્ટકમ બોલો, બીલીપત્ર ચડાવો ભગવાન શંકરને. ભગવાન શંકરને બીલીપત્ર ચડાવો તો એ જે ત્રિનેત્ર છે એ ત્રિનેત્ર પર ચંદનનો ચાંદલો કરીને એને અર્પિત કરો. અને ત્યારબાદ ભગવાન શંકરને ફળફળાદી ચડાવીને એમને ફરી એકવાર લઘુરુદ્રી કરીને શિવજીને દરેક એમની પ્રાર્થના છે, આરતી છે, તે કરી શકો છો. એકદમ ટૂંકો ને સારો સારાંશ છે કે ભાઈ આટલું કરી શકાય. બાકી અત્યારે ઘણી જગ્યાએ હવન, રુદ્રાત્મક હવન થાય છે, લઘુરુદ્ર થાય છે, એ તો કરી શકાય. પણ આપણે પોતે સ્વયં કરવું હોય તો સ્વયં આટલું કરી શકાય.
કદાચ આપણને ક્યાંય મોટા મંદિરે જવા નથી મળ્યું કે ભાઈ કોઈ એવા મોટા હવનમાં જવા નથી મળ્યું તો ઘરે આજુબાજુમાં નાના મોટા શિવાલય હોય ત્યાં આપણે જાતે જ આ વસ્તુ કરી શકીએ છીએ. આટલામાં ભગવાન શિવજી રાજી છે. તો સરસ મજાની આજની શિવની રાત્રિ છે. પૂજા કરો, અર્ચના કરો, ઓમ નમઃ શિવાયની માળા કરો. ઘરે બેસીને શાંતિથી કંઈ જ ના થઈ શકે તો ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃનું સ્મરણ કરો. તો આ દરેક રીતે તમને ભગવાન શિવ જોડે નજીક લઈ જશે. ભગવાન શિવને દર્શન કરાવવામાં મદદરૂપ કરશે. તો આજે શિવરાત્રી, દર્શક મિત્રો, દરેક લોકો ભગવાન શિવની પૂજા આરાધના કરે. ભગવાન શિવ આપણા ઈષ્ટદેવ કહેવાય. દરેકની મનોકામના પરિપૂર્ણ કરનાર એવા દેવોના દેવ મહાદેવ છે અને આપની દરેક મનોકામના પરિપૂર્ણ થાય તેવા ભગવાન મહાદેવજી આશીર્વાદ આપે. જી બેન. જી મહારાજ, આપે આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હવે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ કાર્યક્રમમાં. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. હવે મેષ રાશિમાં વેપાર 7મા આસમાને પહોંચે, સમયસર કાર્ય પૂર્ણ થાય, સાવચેત રહેવાની જરૂર છે. જીવન સાથીમાં કોઈ ગયેલી વ્યક્તિ એટલે ભૂતકાળની કોઈ વ્યક્તિ ગયેલી હોય તે પાછી આવે. આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. વૃષભ રાશિને આસપાસના લોકોથી સાચવવું. આજુબાજુનો લોકો ખતરો ના આપે. વિચિત્ર સમસ્યા સર્જાય, નિવારણ શું કરવું એ મગજ 2 વખત વિચારવું પડે. માનસિક શાંતિ મળશે. ઓચિંતા કોઈકની સાથે મુલાકાત થશે. લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. મિથુન રાશિને શોપિંગ કરવાનું મન થાય. બોલો, ખરીદી કરવી છે, ક્યાંક નાનું મોટું કશું, પણ પૈસાની અછત છે. પણ ચિંતા ના કરો, કાલે વરસાદ થવાનો છે, પૈસાનો વરસાદ થશે. પછી બાજુ લોકો આવી ના જાય, ધ્યાન રાખજો. દિવસની શરૂઆત તમારા કુળદેવીનું નામ લઈને કરજો. સરસ તમારું કામ થશે. બચાયેલું ધન કામમાં આવશે. પેલો વરસાદ પડે પછી બધું વાપરી નહીં નાખવાનું. પેલું પાણી જતું રહે પછી વહેતું નથી કરી નાખવાનું, બચાવવાનું એને. વાદળી શુભ કલર શુભાંક 6. જી બેન. જી મહારાજ, હવે કર્કશી અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. ભવિષ્યલક્ષી કોઈ મોટી યોજના બને, સારા કામ થાય, મગજમાં નાનો મોટો તણાવ રહ્યા કરે. ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. ઓચિંતી ખરીદી થશે. નાના મોટા શોપિંગ ખરીદીના યોગ છે. જાંબલી શુભ કલર શુભાંક 4. સિંહ રાશિને દિલની વાત કરવાની તક મળે. તમારે કોઈકને કશું કહેવું છે, ઘણા સમયથી કહી નથી શકતા, તો કાલે તમે ચોક્કસથી કોઈકને કહી શકશો. દિવસ સારો જાય, આનંદમય જાય, સારા કામ થાય. અતિથિ આવવાના યોગ છે. ઘરે કોઈક નાનો મોટો પ્રસંગ થાય, નાના મોટા મહેમાનોની અવર જવર ચાલુ રહે. સંબંધ કોઈકની જોડે બગડે નહીં, અથવા તો કોઈકની જોડે બોલવાનું ના થાય, તેનું કાલે ખાસ સિંહ રાશિવાળા ધ્યાન રાખે. તમારા માટે કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. કન્યા રાશિ, દિવસ જાય તેમ માથે તાપ વધે. ધીરે ધીરે માથા ઉપર તાપ ના વધે તેનું ધ્યાન રાખજો. ગુસ્સો બહુ ના આવે એનું ધ્યાન રાખજો. શરીરમાં નાના મોટા દુખાવાની સમસ્યા રહ્યા કરે. અન્યની ટીકા ના કરવી. કોઈકની ટીકા, અન્યની ટીકા કરીને પોતે હેરાન નથી થવાનું. ભેટ સોગાદ મળશે. રાતો શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આપણી સાથે સમસ્યાઓને લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હેલો હેલો હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા બાબા માટે પૂછવાનું છે. જી બેન, આપની જન્મ તારીખ જણાવશો. 1999. જન્મ સમય. જન્મ સમય સવારે 7:30 વાગે. નહીં, જન્મ તારીખ આખી બોલો. 1999 નહીં. 19/9. હા, 99 સાલ. જન્મ સમય. મહિનો 9મો, 19 તારીખ 9મો મહિનો અને 99 સાલ. જી બેન. સમય સવારે 7:30 વાગે. જન્મ સ્થળ. સ્થળ ભાવનગર. અને આપની સમસ્યા જણાવશો. એના લગ્ન યોગ ક્યારે છે એ પૂછવા આટો માટે.
ધનુ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન છે, પૂર્વા નક્ષત્ર, નોમની તિથિ, રવિવારનો દિવસ છે. હવે શનિ છે 8મા સ્થાનમાં અને ગુરુ પણ છે ને કેવું 8મા સ્થાનમાં બેઠો છે ને અત્યારે એની મહાદશા અંતરદશા જુઓ તો હાલમાં એની મહાદશા અંતરદશામાં ચંદ્રની મહાદશા ચાલે છે, શનિની અંતરદશા હમણાં આવશે. હવે આ તમે સમજો કે સપ્ટેમ્બર ઓક્ટોબર પછી એના યોગ ચાલુ થશે તો 2027ની જૂન સુધી એના યોગ સારા છે. ત્યાં સુધીમાં એને કોઈક સારી જગ્યાએ મેળ ચોક્કસથી પડી જાય, એ સમયની અંદર મેળ પડી જશે. શનિ એનો નબળો છે, શનિને પ્રબળ કરો, એમેથિસ કરીને એક રત્ન પહેરાવો સાહેબ ચાંદીની ચેનમાં, એટલે એનાથી એને લાભ થાય. જી બેન. જી મહારાજ, આપણી સાથે સમસ્યાઓને લઈ અન્ય એક દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો. હેલો. જી બેન, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ છે 22/5/2003. જન્મ સમય સાંજે 4:45. અને જન્મ સ્થળ? વડોદરા. આપની સમસ્યા જણાવશો? લગ્ન યોગ ક્યારે શરૂ થશે અને અત્યારે અમદાવાદમાં જોબ છે તો વડોદરામાં ટ્રાન્સફર થઈ શકે છે કે કઈક એની સંભાવના ખરી? હવે કુંભ રાશિનો ચંદ્ર, તુલા લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, 7મની તિથિ છે, કુંડળીમાં સૂર્ય રાહુ છે, શનિ છે અત્યારે, એટલે 2026ની ઓક્ટોબર પછી કોઈક સારો એવો મેળ પડે તો પડે બેન, હાલમાં તો કોઈ એવા યોગ નથી. અને ત્યાં સુધી તમે બે વસ્તુ કરો કે દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો લીલા મગ નાખીને, અને શક્ય હોય તો દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરો, એનાથી લાભ થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ કિશન મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? મજામાં? હા, તમારો પ્રોગ્રામ તો રોજ અમારા જોઈએ, ટીવીમાં નથી આવતો એટલે હવે આમાં જોઈએ છીએ યુટ્યુબમાં. સરસ, ખૂબ સરસ. હા, મેં અગાઉ પ્રશ્ન કરેલો પણ હવે થોડો અલગ પ્રશ્ન છે. મારા દીકરાનું હૈદરાબાદમાં ભણવાનું પૂરું થાય છે માર્ચ મહિનામાં, તો એનું કરિયર માટે પૂછવું છે કે હવે આગળ શું કેવું રહેશે, જોબ કરે કે શું. એની જન્મ તારીખ છે 6/7/2001. જન્મ સમય? 3:31 વહેલી સવારના 5ની રાત. જન્મ સ્થળ? જન્મ સ્થળ જુનાગઢ છે. હા, એનું કરિયર માટે પૂછવું છે ખાસ તો કે એનું પૂરું થાય છે અને કયા સિટીમાં કે કઈ અબ્રોડ જવાની કઈ એવી છે ચાન્સીસ. અને તમે એના મેરેજ નું કીધું હતું કે એને મંગળ છે તો હવે ક્યારે થશે એવી રીતે. જો ધનુ રાશિનો ચંદ્ર, વૃષભનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, પ્રદોષનું દિવસ અને શુક્રવારનો એનો જન્મ હતો. અત્યારે એને મંગળ છે એટલે તમે 2-5 વર્ષ ભૂલી જાઓ લગ્નમાં, એને કરિયરમાં ફોકસ અપાવડાવો બેન. લગ્નનું હાલમાં કશું અત્યારે વિચારવાનું જ નથી. અત્યારે એના કરિયરમાં ફોકસ કરાવો અને એમાં ખાસ કરીને એને છે ને જો શુક્ર સારો છે, બીજું કે એને બુધ શનિ બી જોડે છે અને શુક્રના ઘરનો જ છે, તો એક કામ કરો નિત્યક્રમ પ્રમાણે એને એક તો પહેલાં છે ને દરરોજ જે તુલસીના 2 પાન ખાવાનું રાખીએ તો એનાથી એને સારું રહેશે. બીજું શક્ય હોય તો એને સૂર્ય રાહુ છે, સૂર્યનારાયણને જળ ચડાવવામાં ચપટી હળદર અને લીલા મગ નાખીને ચડાવે, સારું રહેશે. એને કોઈ પણ સારી એવી કંપનીમાં નોકરી મળી જાય એવું છે, પણ એને થોડુંક મોડું થશે, કામ મેળવતા થોડુંક લેટ થાય, પણ એને સારું મળશે. એના કરિયરમાં ધીરે ધીરે આગળ જતા સ્ટેડી ગ્રોથ છે, પણ બધું જ એના જીવનમાં થોડુંક મોડું થાય તો ચિંતા નહીં કરવાની. જે તમને ઉપાય આપ્યો છે કરવાથી એનાથી લાભ થશે. લગ્ન માટે થોડોક સમય આપો, કરિયરમાં એને ઘણું આગળ વધવાનું છે, આગળ સારું કરવાનું છે, લગ્ન પછી થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્યની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો? તુલા રાશિને કોઈ સારા સામાજિક કામ થાય, બાળકોથી લાભ થાય, કાલે થોડોક સમય એકલો પસાર કરવાનું મન થાય, બધાથી દૂર એકલું રહેવાનું મન થાય, આમ થોડોક સમય પોતાના માટે જોઈએ છે. સમજણમાં વધારો થશે, રાતો શુભ કલર શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિને પરિવારથી કોઈ સારા સમાચાર મળે, બળ બુદ્ધિથી પૈસા કમાવાય, પરિવારથી સારો એવો ફાયદો થાય, માનસિક શાંતિ મળે, લાલ શુભ કલર શુભાંક 9 રહે. ધન રાશિને નવા સંકલ્પ લઈને યોજના બને, ધાર્મિક કામ થાય, મોસાળ પક્ષથી ફાયદો થાય, મનને શાંતિ મળશે, ભૂખરો શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન.
જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. વિશ્વાસે વહાણ ચાલે ભાઈ. કાલે મકર રાશિને પણ કંઈક એવું છે, એ લોકો ઉપર વિશ્વાસ રાખવાનો. વિશ્વાસે વહાણ ચાલશે, સંબંધોમાં વધારો થશે, નાની મોટી ભેટ સોગાદ મળશે. કોઈ પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી. તમને ચોક્કસથી કાલે ફૂલની પાંખડી પણ મળશે. જીવનની અગત્યતા સમજાય કે આ જીવનમાં સાચો અર્થ શું છે. લોકોના સંબંધો, લોકોની અગત્યતા સમજાશે. કેસરી શુભ કલર, શુભાંક 7 રહેશે. કુંભ રાશિની જો વાત કરીએ તો મન મકાન ને માતાનું સુખ મળશે. તમારા કામ અટકેલા છે તે પૂરા થશે. કટકી કમિશનથી ક્યાંક તમે લાભ લઈ શકો છો. યોગ અને ધ્યાનથી સારો એવો ફાયદો કરી શકો છો. પ્રેમમાં નવી આશા જાગવાના યોગ છે. રાતો શુભ કલર, શુભાંક 9 રહેશે. મીન રાશિને જમીન મકાનથી પણ લાભ થઈ શકે છે. કાર્યમાં વિલંબ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. કોઈ કામ કરવા જઈ રહ્યા છો પણ એમાં અટકાયતો બહુ છે. મતભેદ થાય તો મગજ શાંત રાખવું અને દુઃખમાં જ સાચી સમજણ છે તે માનીને આગળ વધવું. આસમાની શુભ કલર, શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ દર્શક મિત્રોને ટેરો કાર્ડના માધ્યમથી જણાવશો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ બેન કાઢશે. કાલે જેનો પણ જન્મદિવસ છે, હવે ધ ફૂલ કરીને કાર્ડ કાઢ્યું છે, ધ્યાન રાખવાનું છે. કાલે જેનો પણ જન્મદિવસ છે, ધ ફૂલ સૌથી પહેલું ટેરોટ કહેવાય, મેજર હલકાના કાર્ડ કહેવાય આને. અને પ્રથમ એમ તો 0 નંબરનું કાર્ડ કહેવાય. શું સૂચવે છે? તો ભાઈ, નવા રસ્તા ખુલશે, નવી જગ્યાએ નવા ક્ષેત્રો પર આવવાની તક પણ મળશે, નવા કામ થશે, નવા લોકો તમારા જીવનમાં આવશે, સાથે તમારા વિશ્વાસ લોકો સાથે વધશે. કોઈક જગ્યાએ તમને કડવો અનુભવ પણ થશે. ધ્યાન રાખજો, આ વર્ષે ક્યાંક કડવો અનુભવ થાય તો એ કડવા અનુભવને ઘડી લેવાનો. આપણા માટે સારું હોય છે, પણ સામે બીજા સારા સમાચારો પણ છે, તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું. બીજું, આ વર્ષે ક્યાંક ચડતા ઉતરતા કે ક્યાંય પણ દાદરા ચડતા ઉતરતા કે ગમે તે ધ્યાન રાખવાનું છે. વાગે નહીં પગે, તેનું ખાસ ધ્યાન રાખીશું. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર્શક મિત્રો ખાસ શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ દરરોજ જે 1 વાર કરવાનું રાખે, કાલે તમને લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.